જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સને લઈને હાલમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે જિગ્નેશ મેવાણીને આ મુહિમને સમર્થન આપવા માટે થરાદ બાદ આજે ડીસામાં પણ મહારેલી યોજી હતી, જેમાં જિલ્લાના સામાજિક આગેવાનો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત અનેક આગેવાનો રેલીમાં જોડાયા હતા। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે મહારેલી યોજી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી દારૂ અને ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી હતી। રજૂઆત કરતા સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાની અંદર દારૂ અને ડ્રગ્સના મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે યુવાધન બરબાદ ન થાય અને મહિલાઓ વિધવા ન થાય તે માટે દારૂ અને ડ્રગ્સ બેફામ રીતે વેચાય છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું। જેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। 21 નવેમ્બર બંધારણ દિવસે થરાદના શિવનગરમાં જે ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યો હતો એના માટે કરી અને જિગ્નેશ મેવાણીને શિવનગરની બહેનોએ રજૂઆત કરેલી કે અમારા શિવનગરમાં દારૂ અને ડ્રગ્સ એટલો મોટા પાયે વેચાઈ રહ્યો છે ને કે અમારે કેટલી બધી બહેનો દીકરીઓ વિધવાઓ થઈ ગઈ છે। એના બાબતે જિગ્નેશ મેવાણીએ બંધારણીય ભાષામાં પોતાને મળેલા અધિકારીની રૂહે જે એસપી કચેરીએ જઈને રજૂઆત કરી એની ખોટી ઇફેક્ટ લઈ અને સરકાર તરફથી અને આ જે બુટલેગરો છે એમણે પોલીસને આગળ કરી અને એક સ્ટન્ટ રચી અને જિગ્નેશભાઈનો અવાજ બંધ કરવા માટેની એક કોશિશ કરી। તો મારે કહેવાનું એટલું જ થાય કે જિગ્નેશ મેવાણી એક વિચારધારા છે, એ નોન કરપ્ટેડ છે, તો એ જિગ્નેશ મેવાણી એકલા નથી, એમની સાથે તમામ સમાજ આ ડ્રગ્સ અને દારૂ બંધ કરાવવા માટે એમની સાથે છે। જિગ્નેશ મેવાણી એ કોઈ કોંગ્રેસના નેતા હોય અને આ મુદ્દો ઉઠાવ્યો એવું નથી। સર્વ સમાજની યુવાધેની બરબાદ થઈ રહી છે એના હિતમાં આ મુદ્દો ઉઠાવેલો છે, એટલા માટે સર્વ સમાજને પ્રિય છે અને આ મુદ્દો જે છે એ ઓલ ગુજરાતની અંદર ડ્રગ્સ દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી ચાલશે। અને જો કોઈ પણ જિગ્નેશ મેવાણીનો અવાજ બંધ કરવાની કોશિશ કરશે તો 1818ની 1 જાન્યુઆરી યાદ કરી લેજો કે એ દિવસે કયો જ્વાળામુખી ફાટ્યો હતો, એ જ્વાળામુખી ફરી પણ ફાટી નીકળશે। એટલા માટે તમામ અધિકારીઓને અને તમામ જે નેતાઓને વિનંતી કરવામાં આવે છે કે ડ્રગ્સ દારૂ બંધ થાય અને આ જિગ્નેશ મેવાણીનો અવાજ બંધ કરવામાં ના આવે। અને જિગ્નેશ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી એ ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારવાની વાત કરી છે, પણ એમણે પોતાએ નહીં, બંધારણની રૂહે જે કાયદાકીય જે રજૂઆત કરવામાં આવશે એટલે જો ખોટા હશે તો જ એમના પટ્ટા ઉતરશે એવી રજૂઆત કરવામાં આવી છે। જય ભીમ, જય ભારત।